નમસ્તે મિત્રો. આજના જમાનામાં પેરેન્ટિંગ એ બહુ ટફ વસ્તુ થઈ રહી છે અને બાળકોનો ઉછેર કરવો યોગ્ય રીતે એ પણ બહુ ટફ થઈ રહ્યું છે. તો આજના વિડીયોમાં આપણે સ્પેસિફિકલી મા બાપ દ્વારા બાળકોને શું શીખવાડવું જોઈએ અને શું બાબતનું ધ્યાન રાખવું જોઈએ એ વસ્તુનું જો આપણે ફોકસ કરીએ તો શક્ય છે કે બાળકોની લાઈફ અને બાળકોના ઇસ્યુ ભવિષ્યમાં ઓછા થાય અને લાઈફ સારી થઈ શકે. જનરલી લોકો આજના સમયમાં ટાઈમ નથી આપી શકતા, હેલ્ધી કોમ્યુનિકેશન નથી કરી શકતા અને બાળકોની જે મોરલ વેલ્યુ, એથિકલ વેલ્યુ અને જે ઇમોશનલ વેલ્યુ જે મળવી જોઈએ એ મળી નથી રહેતી. જેના કારણે 18 વર્ષ પછી કે 16 વર્ષ પછી ઘણા બધા ઇસ્યુ બને છે, જેના કારણે મા બાપ પણ પછી પાછળથી બહુ હેરાન થાય છે. તો આપણે આજના જે ટૉપિકમાં છે આપણે એ ખાસ જોઈશું કે મા બાપે શું ધ્યાન રાખવું, ખાસ કરીને એમનો સન જો હોય તો એ બાબતમાં એમને શું ધ્યાન રાખવું, શું શીખવાડવું જરૂરી છે. તો બધાથી પહેલાં તો આપણે એવું કહી શકાય કે એક ઇમોશન મેનેજમેન્ટ, એટલે કે વ્યક્તિને પોતાના ઇમોશનને કઈ રીતે મેનેજ કરવા, કઈ રીતે કંટ્રોલ કરવા, લાગણીઓને કઈ રીતે સમજવી અને ઓળખવી અને એને કઈ રીતે મેનેજ કરવી અને કઈ રીતે રિએક્ટ કરવું એ શીખવાડવું બહુ જરૂરી છે. આ શીખવાડવાથી શું ફાયદો છે કે વ્યક્તિ પોતાના ઉપર ઇમોશનલી આત્મનિર્ભર બની શકશે અને બીજા સાથે કનેક્ટ પણ થઈ શકશે. ઘણી વખત એ પોતાના ઇમોશનને મેનેજમેન્ટ ન કરી શકવાના કારણે એ બહારની વસ્તુ પર કે બહારના વ્યક્તિ પર નિર્ભર થઈ જાય છે. જેમ કે પબજી ગેમ છે, મોબાઈલ ગેમ છે બીજી, અથવા વ્યસન છે, અથવા કોઈ વ્યક્તિ છે જેના પર પ્રેમના નામે, એટ્રેક્શનના નામે એમના પર એ ડિપેન્ડન્ટ થઈ જાય છે. તો આ જે બાબત છે ઇમોશન મેનેજમેન્ટ માટે શું મહત્ત્વનું છે અને કઈ રીતે કરવું, તો મા બાપ 1 થી 14 વર્ષની અંદર, ખાસ કરીને મધર દ્વારા 1 થી 7 વર્ષની અંદર બાળકને યોગ્ય હૂંફ, પ્રેમ અને એની જરૂરિયાતો યોગ્ય રીતે પૂરી કરવામાં આવે. વસ્તુઓની નહીં પણ બેઝિક નીડની, સેફ્ટીની, પ્રેમની અને ફૂડની જો આ વસ્તુ પ્રોપરલી ફૂલફિલ કરવામાં આવી હોય તો બાળક મોટા થયા પછી એ પોતાના પર આત્મવિશ્વાસ ધરાવશે, એ બીજા પર ડિપેન્ડન્ટ બનવાની શક્યતા ઓછી રહેશે ઇમોશનલી. અને 7 થી 14 વર્ષની ઉંમરમાં બાળક જ્યારે મા બાપ પાસેથી આ વસ્તુ મેળવી લે, જેમ કે 7 થી 14 વર્ષમાં ફાધર પાસેથી એક બહારની દુનિયાનું એક્સપિરિયન્સ અને જ્યારે ડર લાગે છે એ ડરને કઈ રીતે કોપઅપ કરવું એ મિકેનિઝમ શીખી લે, બરાબર છે. તો એ બહારની દુનિયામાં ક્યારે પણ જશે તો એ કોઈના પર ડિપેન્ડન્ટ નહીં બને ઇમોશનલી અને પોતે આત્મનિર્ભર બનશે. અને આત્મનિર્ભર બનવું એટલે બીજાનું ન વિચારવું એવું નથી. આત્મનિર્ભર બનવું એટલે કે પોતાની લાગણીઓને મેનેજ કરવી અને બીજા લોકો મેનેજ કરે કે બીજાના કારણે આપણી લાગણીઓમાં બહુ ચેન્જ આવી જાય એવું ન થવું. આજકાલના યુવાનોમાં અને ટીનેજરોમાં કોઈ વ્યક્તિએ ના પાડી દીધી, કોઈ વ્યક્તિએ મેરેજ તૂટી ગયા અથવા સગાઈ તૂટી ગઈ અથવા કોઈ વ્યક્તિના રિલેશનશિપમાં ઇસ્યુ બન્યો તો બીજા વ્યક્તિ તરત જ એ સુસાઇડ કરી લે છે અથવા ઘર છોડીને જતા રહે છે અથવા ઘર છોડીને ભાગી જતા હોય છે. આવી ઘટના બનતી હોય છે. કેમ કે એ અંદરથી ઇમોશનલી ખાલી હોય છે, એમનું ઇમોશન નીડ જ ન પૂરી થઈ હોય, જેના કારણે બહારની દુનિયામાં એનો આશરો મેળવતા હોય છે. એ બહારની દુનિયામાંથી એ મેળવવા માટે કોશિશ કરતા હોય છે. પણ જ્યારે બહારનું પાત્ર પણ આવું કરે ત્યારે એ લોકો તૂટી જતા હોય છે, કેમ કે 100% એમના પર ડિપેન્ડન્ટ થઈ ગયેલા હોય છે. અને ઘરમાંથી એ બાબતમાં મા બાપ તરફથી એમનો એ ખાલીપો રહી ગયો હોય, જે ક્યાંક બીજે ભરાઈ રહ્યો છે અથવા ફૂલફિલ થઈ રહ્યો છે એવું એ માનતા હોય છે. અને એ પણ છીનવાઈ જાય તો એમને એવું લાગે છે કે દુનિયામાં હવે કંઈ જ નથી રહ્યું એમ. જેને લોકો પ્રેમ અને લવ માનતા હોય છે, પણ હકીકતમાં એ એક ડિપેન્ડન્સી છે ઇમોશનલી. જે તમારી નીડ હતી, જે ઘરમાં ન પૂરી થઈ હોય, જે બહારની દુનિયામાંથી પૂરી થાય છે વસ્તુ અથવા વ્યક્તિમાંથી, એ હોય છે. સેકન્ડ થિંગ છે કે બાળકોને ઇમોશનલી અને ફિઝિકલી ફિટ બનાવવા સાથે સાથે એમને ઇકોનોમિકલી સ્ટેબલ બનાવો. આજે આપણે દરેક મા બાપ બાળકોને બહુ ભણાવીએ છીએ, બહુ ખર્ચો કરીએ છીએ અને મા બાપ પોતાની જિંદગીના મોટાભાગના વર્ષો, દસકા, એક દસકો કે 2 દસકો એ બાળકોની કેરિયર અને ભણવામાં કાઢી નાખે છે 1 થી 20 વર્ષમાં. પોતાની હેલ્થ કોમ્પ્રોમાઇઝ કરે છે, પોતાના ઇમોશન કોમ્પ્રોમાઇઝ કરે છે, મનીનું મેનેજમેન્ટ પણ ઘણી વખત ખોરવાઈ જતું હોય છે, એ હદ સુધી ખર્ચો થતો હોય છે. તો મહત્ત્વનું એ છે કે બાળકોને ભણવાની સાથે એમનું વેલ્યુ સમજાવો કે ભણવાથી શું મળે છે, શું વેલ્યુ છે. પૈસાની કિંમત ન સમજાવો પણ એ ભણવાની વેલ્યુ સમજાવો કે આ ભણતરથી તમે જે અર્ન કરી શકશો એ ફક્ત પૈસા નથી, એ નામ છે, ક્રેડિટ છે, સ્કિલ છે, પાવર છે, પીસ છે, હેપીનેસ છે. એ મેળવવા માટે શીખવું જરૂરી છે, એ શીખવા માટે ભણવું જરૂરી છે. પણ આ શીખીને આપણે આ વસ્તુ મેળવવા માગતા હોય છે અને એ મેળવવા માટે મની રોલ ભજવે છે. તો સેલ્ફ ડિપેન્ડન્ટ બનવું ઇકોનોમિકલી જલ્દીથી જલ્દી
તો એ દરેક બાળક માટે બહુ મહત્ત્વનું છે અને મા બાપ માટે પણ મહત્ત્વનું છે. પણ મા બાપ એ બાબત કહી નથી શકતા અને ભણવા પર ફોકસ કરાવે છે. પણ ભણવાના ફોકસમાં લોકો એવું માને છે કે માર્ક્સ આવી દેવા, સર્ટિફિકેટ આવી જવા એટલે આપણે સારું કહેવાય ભણી લીધું એમ. પણ એવું નથી. જો તમારી પાસે 10 ડિગ્રી હશે પણ તમે 1 રૂપિયો કમાઈ ન શકતા હો તો તમારી વેલ્યુ 0 થઈ જશે. એટલે બાળકને ભણવાની સાથે જે વેલ્યુ છે લાઈફની કે ભાઈ ભણીને શું કરવાનું છે, ક્રિએશન શું કરવાનું છે, પ્રોગ્રેસ શું કરવાનું છે, પીસ અને પાવર માટે આ વસ્તુ જરૂરી છે. પોતાની સેફ્ટી માટે જરૂરી છે. વ્યક્તિ જેટલા નબળા હશે એટલી તકલીફો વધારે થશે, એટલી ફેસ કરવી પડશે. તો પાવરફુલ બનવા માટે, પીસ મેળવવા માટે, હેપીનેસ મેળવવા માટે શીખવું જરૂરી છે અને શીખવા માટે સ્કૂલ જરૂરી છે. અને આ શીખ્યા પછી શું થાય કે તમારી બેઝિક જરૂરિયાતો અને ઈચ્છાઓ તમે હેલ્ધી વેમાં પૂરી કરી શકો. એના માટે તમારે પૈસાની જરૂર પડે. પહેલાંના જમાનામાં બાર્ટર જે એક મેથડ હતી જેમાં વસ્તુઓની આપ લે કરાતી હતી, જે હવે છે નહીં. હવે જે વ્યવહાર છે એ પૈસાથી થાય છે, બરાબર. તો એ માટે જરૂરી છે. એટલે નાની ઉંમરમાંથી એમને ઇકોનોમિકલી એટલે કે ફાઇનાન્શિયલી સેલ્ફ ડિપેન્ડન્ટ બને એ માટેનું નોલેજ તમે આપો. ડિગ્રી હોવી અને ડિગ્રી પછી આગળ વધવું અને નવું શીખવું અને એના બેઝ ઉપર તમે નવું શીખ્યા પછી જે ડિગ્રી મળે છે ધેટ ઇઝ ફાઇન. પણ અર્નિંગ એનો મેઇન પર્પઝ નથી કે છે એ શીખવાડવા કરતાં નાની ઉંમરમાં તમે શીખીને જો સેલ્ફ ડિપેન્ડન્ટ બની શકતા હશો તો મા બાપને પણ ચિંતા ઓછી હશે, એમનું પણ ટેન્શન ઓછું હશે, તો લડાઈ ઝઘડા ઓછા થશે, ઘરમાં વાક વિવાદ નહીં થાય, અંદર પક્ષપાત નહીં થાય, જે કમાતા હોય ન કમાતા એવા બાળકો વચ્ચે, બરાબર છે. તો ઇમોશનલ ઇસ્યુ અને સોશિયલ ઇસ્યુ પણ ઘટી જશે. તો એને અર્નિંગ કરતાં શીખવાડો. અને બીજું સાથે એ શીખવાડવાનું છે કે જે અર્ન કરે છે એનાથી ઓછું એક્સપેન્સ કરે એટલે કે વાપરવાનું શીખે. એ શીખવાડવું બહુ જરૂરી છે, બરાબર છે. ત્રીજી વસ્તુ છે કે માણસને, બાળકને એ શીખવાડવું જરૂરી છે કે જે વસ્તુ કરવાની છે ફરજના ભાગરૂપે પ્રોગ્રેસ માટે કે શીખવા માટે, એ તમને ગમે કે ન ગમે કરવાની હોય અને શીખવાની હોય. કેમ કે જરૂરી નથી કે આપણે જે ગમે છે આજે એ વસ્તુ કાલે યોગ્ય છે કે અયોગ્ય, એનું પરિણામ યોગ્ય આવે કે અયોગ્ય. એટલે જો શક્ય હોય તો જે વસ્તુ કમ્પલસરી કરવાની છે શીખવા માટે, પ્રોગ્રેસ માટે, એ ભલે આપણને ન ગમતી હોય પણ એ શીખવા માટે પણ અને એ વસ્તુ પરિણામ માટે પણ એમને ત્યાં કરાવવી જરૂરી છે અને શીખવાડવું જરૂરી છે. એટલે એમને જણાવવું જરૂરી છે કે તમને ગમે કે ન ગમે, જે વસ્તુ કમ્પલસરી કરવાની છે તો શીખવાની છે તમારે કરવાની. બીજું કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હો તો ઘણી વખત ચોથી બાબતમાં આપણે કહી શકાય કે કોમ્યુનિકેશન હેલ્ધી હોવું જરૂરી છે. ઘણી વખત કોમ્યુનિકેશન પ્રોપર ન હોવાના કારણે આપણે શું વિચારીએ છીએ સામેવાળા વ્યક્તિઓને આપણે સમજાવી નથી શકતા અને સામેવાળા ઘણી વખત સમજી પણ નથી શકતા. તો એક કોમ્યુનિકેશન હેલ્ધી શીખાડો. કોમ્યુનિકેશન એટલે ખાલી શબ્દો નથી, તમારી અંદરની લાગણીઓ, તમારી થોટ પ્રોસેસ શું ચાલે છે, તમારો ઓપિનિયન શું છે, તમે એને કઈ રીતે કહેવા માગો છો, શું એક્સપ્રેસ કરવા માગો છો, એ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કર્યા પછી તમે કહી શકવા જોઈએ, વિધાઉટ ડર, વિધાઉટ ફિયર કે વિધાઉટ શરમ, અને પ્રોપર ટોનમાં. એ કોમ્યુનિકેશન પેટર્ન કોઈપણ વ્યક્તિ સાથે શીખવાડવી જરૂરી છે. અને જ્યારે બી તમે આ કોમ્યુનિકેશન શીખવાડો ત્યારે એ કોમ્યુનિકેશનમાં બાળકને એ પણ શીખવાડવું જરૂરી છે કે બધાથી પહેલાં સાંભળવું કઈ રીતે. એક્ટિવ લિસનિંગ એટલે શું કે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે એને સાંભળવું, સામેવાળા વ્યક્તિને, એ બહુ જરૂરી છે. પછી તમારી વાત યોગ્ય રીતે તમે કહેતા શીખો. જે લોકો સાંભળી નથી શકતા એ લોકો ફક્ત કહેતા હોય છે, પણ એ કહેતા હોય છે ત્યારે એમની પણ લાગણીઓ ક્લિયર હોતી નથી, એમના વિચારો ક્લિયર નથી હોતા. એટલે અને ઘણી વખત એ બાબતમાં ડોમિનન્સી એસ્ટાબ્લિશ થતી હોય છે જેનો લાંબા ગાળે ફાયદો નથી હોતો. તો શક્ય હોય તો બાળકોને પ્રોપર કોમ્યુનિકેશન કરવા માટેનું શીખવાડો અને પ્રોપર કોમ્યુનિકેશન કરવા માટે એમને સાંભળવું જરૂરી છે મા બાપ દ્વારા. જો મા બાપ એમને એક્ટિવલી સાંભળશે તો એ એક્ટિવલી કહી શકશે અને પછી એ શીખશે કે ના, અમારે સાંભળવું પણ જરૂરી છે. જે રીતે મા બાપ અમારી વાત સાંભળે છે એ રીતે અમારે બીજાની પણ વાત સાંભળવી જરૂરી છે. પાંચમી વસ્તુ કે લાઈફમાં બાળકોને એ શીખવાડો કે 10 દિવસ પહેલાં કોઈ તકલીફ નથી અને આજે કોઈ ઘટના અચાનક બની છે, એક્સેપ્ટ આપણે ડેથ અને બર્થ એટલે જન્મ અને મરણ સિવાય કોઈ પણ બાબતો જે બની છે એ બાબતોનું સોલ્યુશન તો હોય જ છે. એ સોલ્યુશન આપણે શોધવું જરૂરી છે પ્રોપર ડાયરેક્શનમાં. ઘણી વખત પ્રોબ્લેમ હોય છે પણ એનું આપણને સોલ્યુશન ખબર નથી હોતી અને ઘણી વખત આપણે ટ્રાય પણ કરતા હોઈએ છીએ પણ એ ડાયરેક્શન પ્રોપર નથી હોતી. તો દરેક બાળકને એ સમજાવવું જરૂરી છે કે દરેક પ્રોબ્લેમ જે લાઈફમાં ઊભી થાય છે એનું સોલ્યુશન તો હોય છે, બસ આપણે એ સોલ્યુશન શોધવાનું કઈ રીતે એ શીખવાનું જરૂરી છે અને એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું હેલ્ધી વેમાં, આ શીખવાડવું બહુ જરૂરી છે. બીજું કે દરેક વ્યક્તિને, સાતમી બાબત એ છે કે દરેક વ્યક્તિને
સાથે વર્તન કરવું કઈ રીતે, તો એ વ્યક્તિના વ્યક્તિત્વ, એ વ્યક્તિના નીતિ, એ વ્યક્તિના ચારિત્ર અને એ વ્યક્તિની સમજ પ્રમાણે દરેક વ્યક્તિ સાથે એ રીતે વર્તન કરવું જોઈએ. એમાં સ્ટેટસનું બહુ મહત્ત્વ નથી રાખવાનું. હા, રિસ્પેક્ટ દરેક વ્યક્તિને આપવાની છે, નાનું સ્ટેટસ હોય કે મોટા સ્ટેટસવાળા વ્યક્તિ હોય, પણ દરેક વ્યક્તિને રિસ્પેક્ટથી વાત કરવી જરૂરી છે. જો એ વ્યક્તિ રિસ્પેક્ટ ગુમાવે તો એમને એ બાબતમાં સમજાવવું પણ જરૂરી છે, પણ દરેક વ્યક્તિને આપણે રિસ્પેક્ટ સાથે વાત કરવી જરૂરી છે, કે દરેક વ્યક્તિનું પોતાનું એક મહત્ત્વ છે, એની એક ઇન્ડિવિજ્યુઅલ આઇડેન્ટિટી પણ હોય છે. તો એ વ્યક્તિને આપણે રિસ્પેક્ટ આપવું જરૂરી છે, એ નજીકના હોય કે દૂરના. બરાબર છે. પણ આપણે ઘણી વખત એવું માનતા હોય છે કે મોટી પોસ્ટ છે, મોટી ડિગ્રી છે, તો એને વધારે મહત્ત્વ આપવું. તો વધારે મહત્ત્વ આપવું કરતાં જે ડિગ્રી છે, પોસ્ટ છે, એ પોસ્ટ અને ડિગ્રી અને નોલેજ પ્રમાણે એ વ્યક્તિને મહત્ત્વ આપવું જરૂરી છે. તો એ તમારી મેચ્યોરિટી બતાવે છે. જેવી રીતે આપણે માની લો કે મંદિરમાં જઈએ તો પ્રોપર કપડાં પહેરી જતા હોય છે, બીચ પર જઈએ તો શોર્ટ્સ પહેરી જતા હોય છે. તો એ ઇન્ડિકેટ કરે છે આપણી મેચ્યોરિટી, કે એકોર્ડિંગ ટુ વ્યક્તિ, એકોર્ડિંગ ટુ ઘટના, એકોર્ડિંગ ટુ પરિસ્થિતિ આપણું વર્તન યોગ્ય છે કે નહીં, એ આપણી મેચ્યોરિટી દર્શાવે છે. તો વ્યક્તિ સાથે એમનું વર્તન સ્ટેટસની જગ્યા પર એમના કેરેક્ટર, એમની પર્સનાલિટી, એમના સ્વપ્ન પ્રમાણે યોગ્ય રીતે રિસ્પેક્ટથી કરવું જોઈએ. બરાબર છે. બીજું કે દરેક જો મેલ હોય તો એને ખાસ, છોકરો હોય તો એને ખાસ શીખવાડવું જરૂરી છે કે બેટા, સમાજનો એક કલ્ચરમાં એક નિયમ છે કે દરેક પુરુષે પોતાની રીતે મહેનત કરીને કમાવવું પડે. કેમ, સમાજમાં એક વર્ણલખ્યો નિયમ છે વર્ષોથી ચાલતા આવતા, કે સ્ત્રી ઘરનું કામ કરી શકતી હોય, સારું હોય તો ઘરની જવાબદારી નિભાવી શકતી હોય, તો એને ખોરાક આપવા માટે કે કમાઈને લાવવા માટે વ્યક્તિ જવાબદાર છે અને આપતા પણ હોય છે. પણ જો માની લો કે એમાં પુરુષ ન કમાતો હોય અને એના મેરેજ ન થયા હોય, અને મેરેજ થયા પછી જો વાઈફ પણ ન કમાઈ શકતી હોય તો ન કમાતા હોય, તો શક્ય છે કે એને જીવવા માટે બહુ તકલીફ પડશે. બેઝિક નીડ માટે બહુ જરૂરી છે. એટલે વ્યક્તિને પોતાની નીડ પૂરી જાતે કરવાની હોય છે, બેઝિક નીડ, ખાવા પીવાની અને સેફ્ટીની, તો એના માટે એને મહેનત કરવી બહુ જરૂરી છે. બરાબર છે. જેના માટે બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે. હા, 8મી વસ્તુ એ શીખવાની જરૂર છે કે વ્યક્તિએ ફિઝિકલી અને ઇમોશનલી, એટલે માઇન્ડથી અને બોડીથી પોતાની જાતને હેલ્ધી અને પોતાની જાતને બચાવી રાખવી જરૂરી છે, સારી રીતે રાખવા જરૂરી છે. કેમ કે તમે હેલ્ધી હશો, તમારી જાતને તમે ચાહતા હશો, તો જ તમે તમારા લોકોને ચાહી શકશો. નહીં તો તમે તમારા બાળકોને પ્રેમ નહીં કરી શકો, તમારા પાર્ટનરને નહીં કરી શકો, તમારા મિત્રોને તમે નહીં મળી શકો, તમે એની સાથે સંબંધ નહીં બનાવી શકો, અથવા એમની સાથે તમે પ્રેમથી નહીં વર્તન કરી શકો. તો તમારા માઇન્ડ અને તમારી બોડીને તમારે સાચવવું જરૂરી છે, અને પ્રેમ કરવો પણ જરૂરી છે, એને સાચવવું પણ જરૂરી છે, જેનાથી તમે બીજાને પણ, તમારા પોતાના લોકોને પણ સાચવી શકો. બરાબર છે. 9મી વસ્તુ એ છે કે તમે ટાઈમ, મોટાભાગના કિસ્સામાં ટાઈમની વેલ્યુ લોકો સમજતા નથી. એટલે ટાઈમમાં શું કરે છે કે લોકો રાત્રે ટીવી દેખે, મોબાઈલ દેખ્યા કરે, અથવા ગેમ રમ્યા કરે, અથવા પછી ખાલી ને ખાલી ટાઈમ પાસ કરતા હોય છે, જેમાં કોઈ એક્ટિવિટી નથી હોતી, ક્રિએશન નથી હોતું, હેપીનેસ નથી હોતું, ખાલી થ્રિલિંગ હોય છે. તો બાળકને શીખવાડવું જરૂરી છે કે ટાઈમનો સદુપયોગ કરો. ટાઈમનો તમે સદુપયોગ કરશો તો ટાઈમ તમને સાચવશે. નહીં તો પછી ટાઈમ શું કરશે? તમને મેનેજ કરશે, તમને કંટ્રોલ કરશે. એટલે કંટ્રોલ કરશે એટલે કેવું કે માની લો કે આજે તમે યોગ્ય વસ્તુ શીખ્યા નથી, કરતા નથી, તો ભવિષ્યમાં એવું થાય કે તમારે 12 કલાકથી 18 કલાક કામ કરવું પડે. બરાબર છે. તમને એવું ઈચ્છા છે કે આજે અડધો કલાક મારે મારા ફેમિલી સાથે, મા બાપ સાથે જવું છે, કે વાઈફ સાથે જવું છે, કે પાર્ટનર, પતિ સાથે જવું છે, કે બાળકો સાથે ટાઈમ કાઢવું છે, ત્યારે ટાઈમ તમને નહીં મળે. પછી ટાઈમ તમારો ન રહે. એ તમારે મજબૂરીમાં પછી તમારે છે ને વર્કને આપવું પડે, જવાબદારીને આપવું પડે, પૈસા માટે આપવું પડે. તો પછી ટાઈમને તમે ન સાચવો તો ટાઈમ તમને પણ ન સાચવે. એટલે ટાઈમની વેલ્યુ સમજાવો, અને ટાઈમમાં પોતાનું કામ શું કરવાનું છે એ પણ સમજાવવું જરૂરી છે. હા, નેક્સ્ટ થિંગ છે કે એક અવેરનેસ, કે પોતાની ભૂલ અને પોતાની એક શક્તિ અને પોતાની નબળાઈ વિશે વ્યક્તિને ખબર હોવી જોઈએ. લોકો મોટાભાગે જ્યારે કોઈ પોતાની ભૂલ વિશે જાણકારી મળે છે અથવા કોઈ જણાવે છે ત્યારે વ્યક્તિ ડિફેન્સિવ બની જાય છે, એટલે પોતાના બચાવ માટે કરે છે. પણ જો આપણી ભૂલ હોય અને આપણે સમજી શકતા હોય તો આપણે સ્વીકારીને સોરી બોલીને એને ચેન્જ કરી દઈએ. ધેટ ઇઝ ફાઇન, ધેટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ, એ પ્રોગ્રેસ કરે છે. પણ આપણે કોઈ આપણને ભૂલ બતાવે અને આપણે એ વ્યક્તિને બીજી બાબતમાં બ્લેમ કરીએ, લડાઈ ઝઘડા ચાલુ કરી દઈએ, તો શક્ય છે કે આપણે આપણી ભૂલને સુધારી ન શકીએ. અને ભૂલને સુધારી નહીં તો આપણું પ્રોગ્રેસ અટકી જાય. તો બધાથી પહેલાં ભૂલ થઈ છે એ યોગ્ય છે કે યોગ્ય, એ ઓળખતા શીખવવું જોઈએ. બરાબર છે. મને ભૂલ થાય તો કઈ રીતે રિએક્ટ કરું, ગિલ્ટ કરતાં, અફસોસ થાય એ કરતાં, અફસોસ કરતાં એ અવેરનેસ થઈ અને એને બદલવા માટેનું શીખવાડવું જોઈએ. ઘણી વખત લોકો ગિલ્ટ કરે છે ને એમાં ને એમાં પીડાતા હોય છે, પણ એ સુધારી નથી શકતા, એટલે એ જ ને એ જ મિસ્ટેક રિપીટ કરતા હોય છે. ઘણી વખત લોકો એ સ્વીકારી જ નથી શકતા કે મેં ભૂલ કરી છે. એમને ગિલ્ટ પણ નથી થતું, તો પણ એ લોકો રિપીટ કર્યા કરે છે, જેના કારણે એમને અને બીજાને પણ ઘણું નુકસાન થાય છે.
તો પોતાની ભૂલને સ્વીકારવું વિધાઉટ ગિલ્ટ, શરમ વગર, અને સોરી કહીને માફી માગીને ફરી ન થાય એનું ધ્યાન રાખવું, એ શીખવું એ પ્રોગ્રેસની નિશાની છે. નેક્સ્ટ થિંગ છે કે તમે જ્યારે કોઈ બાબત કહેતા હો ત્યારે તમે શબ્દોનું અને તમે જે વાત કરો છો એનું મહત્ત્વ રાખો. તમે જે બાબત કીધી છે એ બાબતને તમે યોગ્ય રીતે સાચો. એ સમય સાથે બદલાઈ ન જવું જોઈએ. બરાબર છે. પરિસ્થિતિ પ્રમાણે પ્લસ માઇનસ ન થઈ જવું જોઈએ કે આ મેં કીધું હતું, આ નહોતું કીધું એમ. આ તમે કીધું હોય અને સમય સાથે કોઈ પરિસ્થિતિ બદલાઈ અને એમાં તમે કેમ બદલાવ કરો છો તો એ બી તમારે ક્લિયર કરવું જરૂરી છે વ્યક્તિઓને, તમારી જાતને અને બીજા લોકોને પણ. બરાબર છે. તો એ બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. બીજું કે લોકો એવું માને છે કે એક બેઝિક વસ્તુ શીખતા નથી. હવે સ્પેશિયલ ક્લાસીસમાં જઈને સ્પેશિયલ વસ્તુ શીખે છે, કરાટે શીખે, ડાન્સ શીખે છે, કમ્પ્યુટર શીખે છે, પણ બેઝિક વસ્તુ નથી શીખતા લાઈફની. તો બાળકોને બેઝિક વસ્તુ શીખડાવો કે ઘરમાં ગુડ મોર્નિંગ થયા પછી કઈ રીતે કોમ્યુનિકેશન કરવું, કઈ રીતે જાતે જાગવું, પોતાના બેડ્સ અને કઈ રીતે પ્રોપરલી મેનેજ કરીને મૂકવું. બરાબર છે. એ પછી સ્કૂલમાં ગયા પછી ઘરે આવ્યા પછી ફૂડને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું, કઈ રીતે સર્વ કરવું, બધાની સાથે બેસવું હોય જમવા માટે કઈ રીતે બેસવું, કપડાં કઈ રીતે મૂકવા, સાફ સફાઈ કઈ રીતે કરવી ઘરમાં. બરાબર છે. કંઈ વાગી જાય તો શું ધ્યાન રાખવું, નાના બાળકોનું શું ધ્યાન રાખવું, આપણાથી મોટા છે એને કઈ રીતે ધ્યાન રાખવું, આપણે પોતાનું કઈ રીતે ધ્યાન રાખવું. આ માટે સ્કૂલ શીખવાડે છે એ વસ્તુ સાચી, પણ એ વસ્તુ ઘરમાં પણ શીખી શકાય. તો બેઝિક વસ્તુને શીખવાડો. બહારની દુનિયામાં તો એવી સ્કિલ શીખવાની જરૂર છે જે મા બાપ પાસે નથી. એ સ્કિલ શીખવા માટે આપણે બહારની દુનિયામાં મોકલતા હોઈએ છીએ. જેમ કે માન લો કે હું છું તો મારા સનને ડાન્સ શીખવો છે અને મને ડાન્સ નથી આવડતો અને મારા વાઈફને પણ ડાન્સ નથી આવડતો અને બાળકને શીખવું છે, તો એના માટે સ્કૂલ અને ક્લાસીસમાં મૂકવા જરૂરી છે. પણ જે આપણને આવડે છે એ વસ્તુ તો આપણે શીખવાડી શકીએ ને, જે બેઝિક નીડ છે, બેઝિક વસ્તુ તો એ શીખવાડવું બહુ જરૂરી છે. બહુ મોટી વસ્તુ શીખવાડવામાં બેઝિક સ્ટેપ આપણે ભૂલી જતા હોય છે. એટલે ભવિષ્યમાં 18 વર્ષ થયા પછી એ લોકોને પોતાની ડીશ કઈ રીતે પીરસવી અથવા કઈ રીતે બેઝિક વસ્તુ સબ્જી કઈ રીતે બનાવવી એ નથી આવડતું, જેના કારણે એ લોકો ભૂખે મરતા હોય છે અથવા ઘણી વખત બહારની દુનિયામાંથી એમને મંગાવવું પડતું હોય છે. હવે તો ઓનલાઈન ઝોમેટોને બધી આવી ગઈ છે, તો બી સ્ટીલ તમને નથી આવડતું, ધેટ ઇઝ ઓવર વીકનેસ. તો એ વીકનેસ આપણે ઇમ્પ્રૂવ કરવી જરૂરી છે, કેમ કે દરેક જગ્યાએ આ વસ્તુ પોસિબલ નથી કે ઝોમેટો આવી શકે. દરેક જગ્યાએ એવું નથી કે આપણી સાથે રહેનાર વ્યક્તિ જ આપણને ખવડાવશે. ક્યારેક આપણે પણ જરૂર પડે અને કદાચ એ વ્યક્તિ પણ બીમાર હોય તો આપણે પણ એમની હેલ્પની જરૂર પડે કરવાની. તો આપણને આવડતું હશે તો આપણે એ મદદ કરી શકશું. એનો એ મતલબ નથી કે તમે રોજ કરો. તમારી પાસે પ્રાયોરિટીનું બીજું કામ છે ભણવાનું કે જોબનું, તો તમે એ કરી શકો છો, પણ તમને એટલીસ્ટ આવડવું જોઈએ. અને એ 1 થી 20 વર્ષમાં આવડી જાય તો વેલ એન્ડ ગુડ છે. એ ટાઈમે તો આપણે દરેક વ્યક્તિ મોટાભાગે 1 થી 15 વર્ષથી 20માં ઘરે જ હોય છે. ભણવા સિવાય આપણે બીજું શું કામ શીખ્યા એ ક્વેશ્ચન માર્ક હોવો જોઈએ કે ભણવું એ તો શીખવા માટે છે ને બહારની દુનિયામાં, પણ ઘરમાં રહીને શું શીખ્યા. બીજું કે કોઈ પણ બાબત છે એ એમને શીખવી જરૂરી છે કે લર્નિંગ એટલે ક્યારેય બી કંઈ બી વસ્તુ શીખવામાં બંધ ન કરવી. કે લર્નિંગ કરવાથી તમારું નોલેજ આવશે અને નોલેજ આવવાથી પાવર આવશે અને પાવર તમારી પાસે હશે તો તમે તમારી ફ્રીડમ ઓફ ટાઈમ તમે કરી શકશો. તમને કોઈ મજબૂર નહીં બનાવી શકે. તમે પણ તમારી રીતે મેનેજ કરી શકશો તમારી લાઈફને. પણ જ્યારે તમે લાચારી ફીલ કરશો, તમે નબળાઈ ફીલ કરશો ત્યારે તમારા હાથમાં કંઈ ન હોય. બરાબર છે. તો પાવરફુલ બનવા માટે તમારે લર્ન કરવું જરૂરી છે, નોલેજ મેળવવું જરૂરી છે. એ નોલેજ ફક્ત સ્કૂલનું નથી, એ રૂટીન લાઈફનું છે, કોઈ સ્કિલનું છે, પોલિટિક્સનું છે, સ્ટડીનું છે, ડૉક્ટરી લાઇનનું છે, બરાબર છે, કોમ્યુનિકેશનનું છે. કોઈ પણ બાબતને તમે લર્ન કરો, પાવરફુલ બનો, સ્કિલ ડેવલપ કરો, જેનાથી તમે પાવર ગેઇન કરી શકો. તો પાવરફુલ બનવું જરૂરી છે. એટલા માટે જરૂરી છે. પાવરફુલ એટલે એવું જરૂરી નથી કે બીજાને નુકસાન કરો, પણ પાવરફુલ એવું હોવું જરૂરી છે કે જ્યાં કોઈ બાબત તમારી સાથે થાય, કંઈ ઘટના બને તો તમને ડર ન લાગે, તમે એને જવાબ આપી શકો અને તમે એને પ્રોટેક્ટ કરી શકો તમારી જાતને. બરાબર છે. એટલું પાવર હોવો જરૂરી છે, જેના માટે લર્નિંગ કોન્સ્ટન્ટલી કરવું જરૂરી છે. બરાબર છે. હવે ઘણી વખત એવું બને છે કે કોન્ફિડન્સ બાળકોને, તો કોન્ફિડન્સ માટે બાળકને કહેવાની જરૂર નથી. કોન્ફિડન્સ માટે બાળકને પ્રેક્ટિસ કરાવો. કોઈ પણ બાબતની સ્કિલ ડેવલપમેન્ટની પ્રેક્ટિસ કરાવો. એના કામમાં તમે એને રિસ્પેક્ટ કરો, એની તમે પ્રશંસા કરો જો યોગ્ય કામ હોય તો. એને નવી શીખવાની પ્રેરણા આપો, તમે એ બાબત કરો અને એની પાછળને એને ફોલો કરાવો. જે બાબતની કન્ટિન્યુ પ્રેક્ટિસ થશે, જે સ્કિલની, એ સ્કિલ જ્યારે ડેવલપ થશે ત્યારે વ્યક્તિમાં આપોઆપ કોન્ફિડન્સ આવશે. એટલે એને રિકરન્ટલી એટલે કે રિપીટેડલી એક્સપોઝ થવા દો, એ બાબત કરવા દો, તો એની સ્કિલ ડેવલપ થશે. એ સ્કિલના કારણે કોન્ફિડન્સ આવશે અને એ વાતને તમે મહત્ત્વ આપો. બરાબર છે. એઝ એ પેરેન્ટ તરીકે તો એ કોન્ફિડન્સ વધશે. બીજું કે તમારે બાળકને શીખવાડવું જરૂરી છે કે તમારું પોતાની લાઈફ એક વખત આવી છે, તેમાં તમારી બોડી અને તમારા માઇન્ડનું બહુ મહત્ત્વ છે અને તમારું જેવું મહત્ત્વ છે એવું બીજાનું પણ છે.
એટલે તમારા બોડી અને માઇન્ડને પણ ધ્યાન રાખો, બરાબર, અને બીજાના બોડી અને માઇન્ડને પણ ધ્યાન રાખો, એને પણ રિસ્પેક્ટ આપો. એટલે કોઈનો મિસયુઝ થાય અથવા તમારો કોઈ મિસયુઝ કરી જાય ઇમોશનલી કે ફિઝિકલી કે ઇકોનોમિકલી, એ ન થાય એના માટે શીખવાડો, બરાબર. જેટલું ઇમોશન મજબૂત હશે, જેટલા ઇમોશનલી તમે સ્ટેબલ હશો, એટલું શક્યતા ઓછી રહેશે બીજી બધી તકલીફોની, બરાબર છે. નેક્સ્ટ છે ટીનેજરો માટે, ખાસ કરીને 15 વર્ષ પછી, કે સંગ તેવો રંગ એવું કહેવામાં આવતું હોય છે. એટલે કે તમે જે દોસ્તો પસંદ કરો છો એ બહુ ધ્યાનપૂર્વક ચોઈસ કરજો. ભલે તમારા કોન્ટેક્ટમાં જે લોકો આવી જાય અને તમે દોસ્ત બની જાઓ, પણ એ દોસ્ત જ્યારે બનો ત્યારે બહુ ધ્યાનથી તમે વિચારજો કે એમનું માઇન્ડસેટ કેવું છે, એમનું થિંકિંગ કેવું છે, એમનું પ્રોસેસ કેવી છે, એમની હેબિટ કેવી છે, એમનું અપબ્રિંગિંગ કેવું છે, બરાબર છે, અને એમનું આજે એની પર્સનાલિટી કેવી છે, કેરેક્ટર કેવું છે. કેમ કે તમે જેવા દોસ્તો સાથે રહેશો, જેવો સંગ હશે, એવી તમારા પર એની ઇફેક્ટ આવશે એની સોચની, અને એ સોચની ઇફેક્ટ તમારા વર્તનમાં આવશે. તો તમે જો બિઝનેસમેન સાથે રહો છો, તમે કોઈ સ્પોર્ટ્સમેન સાથે રહો છો તમારા દોસ્તો સાથે, તો તમે ભવિષ્યમાં સ્પોર્ટ્સ માટે આગળ વધશો. તો તમારા દોસ્તો તમારી અંદર શું છે એ તો બહાર કાઢે છે, પણ તમારી અંદર જે વસ્તુ નથી એ પણ તમારા માઇન્ડમાં નાખતા હોય છે, બરાબર છે. એટલે તમે એ બાબતમાં બહુ ધ્યાન રાખો. એટલે પોતાના મિત્ર સર્કલ બહુ ધ્યાનથી તમે ચૂઝ કરજો, જે તમારું ભવિષ્યને નક્કી કરે છે, બરાબર છે. હવે જ્યારે કોઈ બાબત યોગ્ય હોય ત્યારે એ વસ્તુનો વિરોધ કરવાનો કે સપોર્ટ કરવાનો હોય, ભલે ડર લાગતો હોય, ગુસ્સો આવતો હોય, ફ્રસ્ટ્રેશન થતું હોય, તો પણ એ બાબતનું સ્ટેન્ડ લો યોગ્ય વસ્તુ માટે. એટલા માટે કે જે વસ્તુ યોગ્ય છે એને તમે આજે સ્ટેન્ડ નહીં લેશો તો ભવિષ્યમાં એ નેગેટિવ વસ્તુ એક્સપાન્ડ થતી જશે, જેનું નુકસાન તમને અને તમારી સરાઉન્ડિંગવાળા બધા લોકોને થશે. તો જ્યાં અયોગ્ય વસ્તુ થઈ રહી છે એમાં તમે સ્ટેન્ડ લેજો, જેના માટે સોસાયટી સારી થઈ શકે, તમારું ઘર સારું રીતે સહી રહી શકે, અને કોઈ જે નેગેટિવ લોકો છે અથવા જે ઇન્ફ્લુઅન્સ કરવા માગે છે, જે કંટ્રોલ કરવા માગે છે, જે મેનિપ્યુલેશન કરવા માટે છે વ્યક્તિગત સ્વાર્થ માટે, એવા લોકોનું જે પ્લાનિંગ હોય છે એ આગળ ન વધી શકે. ઘણી વખત વ્યક્તિગત સ્વાર્થ માટે 10 થી 20% લોકો 70 થી 80% લોકો નુકસાન કરતા હોય છે. પણ આ થવાનું કારણ એ લોકોનું નથી, એ કારણે છે કે બાકીના 70% લોકો સાયલેન્ટ રહે છે, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પણ નહીં, પણ ડરના કારણે. એ ડરના કારણે અમે કેમ કહીએ, એના કારણે આ તમે જ્યારે સાયલેન્ટ છો ત્યારે એ તકલીફ બહુ મોટી પડે છે. તો બાળકોને સાચી વસ્તુ માટે એકલા બી હોય, હાર્ડ પરિસ્થિતિ બી હોય, તો પણ એમને બોલતા શીખવાડો. ઘણી વખત વડીલ કે નાના લોકો કે મોટા લોકો ઇમોશનલ ગિલ્ટ નાખતા હોય છે અને આપણી પાસે કામ કરાવતા હોય છે, અથવા આપણે જે ન કરવા માગતા એના માટે આપણને પ્રેરતા હોય છે, અથવા જે વસ્તુ એ લોકો ખોટી કરતા હોય તો એનો વિરોધ કરવા માટે આપણને અટકાવતા હોય છે. તો બાળકને ના કહેતા શીખવાડો. એ કોઈ પણ વ્યક્તિ હોય, ગિલ્ટ ફ્રી, કે હું આને ના પાડી જઈશ, એમને એને ખોટું લાગશે તો હા ખોટું લાગશે, પણ આ અયોગ્ય વસ્તુ છે, તમારે યોગ્ય રીતે એમને ના તો પાડવી જ જોઈશે. એમને હું આ બાબતમાં હા ના પાડી શકું, તો એમને ના પાડતા શીખવાડવું જરૂરી છે ગિલ્ટ ફ્રીમાં. તો બાળકોને ગિલ્ટ ફ્રી પણ ના પાડી શકાય એવું શીખવાડવું જરૂરી છે ઘરથી જ, બરાબર છે. તો ગિલ્ટ ફ્રી ના પાડવાનું શીખવાડો, એ બહુ જરૂરી છે. ઘણી વખત આપણે એવું કહેતા હોય છે કે હાર્ડવર્ક કરો તો પરિણામ મળશે, પણ હાર્ડવર્ક વિધાઉટ ડાયરેક્શન કરશો તો નહીં મળે. એટલે હાર્ડવર્ક સાથે સ્માર્ટવર્ક કરવું પણ જરૂરી છે. જ્યારે તમે હાર્ડવર્કને પ્રોપર ડાયરેક્શનમાં કરશો તો એ સ્માર્ટવર્ક કહેવાશે. ખાલી હાર્ડવર્ક કરશો તો એ વન કાઇન્ડ ઓફ લેબર ગણાશે, કારણ કે એ તમને ગોલ તમારો જે છે ત્યાં તમને અચીવ નહીં થવા દે. જસ્ટ લાઈક એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે મને ગાડી ચલાવતા આવડે છે, પણ મારે અહીંયાથી અમદાવાદ જવું છે. હવે મને ગાડી ચલાવતા આવડે છે, 3-4 રસ્તા છે, અને મેં એ રસ્તો પકડી લીધો, પણ અમદાવાદનો રસ્તો ન હતો, એટલે મતલબ ડાયરેક્શન સાચી ન હતી. હવે ગાડી ચલાવવાનું હાર્ડવર્ક તો હું કરું છું, પણ ડાયરેક્શન નથી, એટલે હું અમદાવાદ નહીં પહોંચી રહ્યો, અથવા લેટ પહોંચીશ. લોકો 2 કલાકમાં પહોંચેની જગ્યાએ પણ હું 6 કલાકે પહોંચી રહીશ જો રસ્તો ભૂલી જાય. એટલે હાર્ડવર્ક વિથ ડાયરેક્શન, પ્રોપર ડાયરેક્શન હોય તો એને સ્માર્ટ વર્ક કહેવાશે, જે પરિણામ જલ્દી લાવશે. અને હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક એ તમારી ટેલેન્ટ ના હોય તો ટેલેન્ટને ડેવલપ કરે છે, એ તમારી સ્કિલને ડેવલપ કરે છે. એટલે કન્સિસ્ટન્ટ હાર્ડ વર્ક ઇન પ્રોપર ડાયરેક્શન એ અલ્ટિમેટ ગોલ છે તમારે કોઈ વસ્તુને અચીવ કરવા માટે, કેમ કે એ પછી સ્માર્ટ વર્ક ગણાશે. એટલે એ ટેલેન્ટ ડેવલપ કરવા માટે પણ એ જરૂરી છે, બરાબર છે. અને દરેક જગ્યાએ એક વસ્તુ આપણે શીખવા જેવી છે, દરેક જગ્યાએ આપણે કોઈ જવાબ આપવો જરૂર નથી. ઘણી જગ્યાએ આપણે સાયલેન્ટ પણ રહી શકીએ છીએ. ઘણી જગ્યાએ મૂર્ખાઓ, અજ્ઞાન લોકો જ્યારે વાત કરતા હોય, ડિસ્કસ કરતા હોય, અને આપણને ખબર છે કે એ બાબત સાયન્ટિફિક રીતે સાચી નથી, તો ત્યાં બોલીને પોતાની જાતને બગાડવું અથવા એમને નજરમાં
નુકસાન આપણે અથવા આપણે ખરાબ ચિત્ર હોય એ ના કરવું. તો ઘણી વખત ક્યાં સાયલન્ટ રહેવું, જેમ કે મૂર્ખાઓની બાબતોમાં, અભિમાની લોકોની ચર્ચાઓમાં, સ્વાર્થી લોકોની ચર્ચામાં, બરાબર છે, અને જે ઇમેચ્યોર લોકો છે એ લોકોની ચર્ચાઓમાં સાયલન્ટ રહેવું બહુ જરૂરી છે. કોઈ વ્યક્તિઓ ગુસ્સામાં હોય ત્યારે પણ આપણે સાયલન્ટ રહેવું જરૂરી છે. તો એ સાયલન્સ રહેવું અને ક્યાં રહેવું એ પણ શીખવાડવું જરૂરી છે. દરેક જગ્યાએ જવાબ આપવો એવો જરૂરી નથી. તમે બીજું કે તમે શાંત બનો, દયાળુ બનો, પણ મૂર્ખા ન બનો. ઘણી વખત એવું થતું હોય છે કે લોકો શાંત અને સરળ સ્વભાવના લોકોને મૂર્ખા એમને ગિલ્ટ ટ્રેપિંગ અથવા શરમમાં નાખીને એમને યુઝ કરતા હોય છે, મિસયુઝ કરતા હોય છે. તો સરળ બનવું અને સારા બનવાનો મતલબ એ નથી કે તમે મૂર્ખા બનો. તો શક્ય હોય તો તમે સારા બનો, સરળ બનો, પણ મૂર્ખા ન બનો. તો એ બાબત બાળકને સમજાવવી જરૂરી છે કે બેટા, કે તમારા સારાપણાનો કોઈ ફાયદો ન ઉપાડે શબ્દોથી ગિલ્ટથી નાખીને, બ્લેમિંગ કરીને અને લોકોની વચ્ચે ડિફેમ કરીને, એટલે કે તમારી ખોટી ચર્ચા કરીને તમને કંટ્રોલ કરતા હોય, પ્રેસ કરતા હોય, સપ્રેસ કરતા હોય, કે તમારો મિસયુઝ કરતા હોય, મેનિપ્યુલેશન કરતા, તો એ ન થવા દેતા. બરાબર છે. નેક્સ્ટ થિંગ કે લાઈફમાં જે બી પ્રોબ્લેમ આવે કે સ્ટ્રેસ આવે તો એ સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવું, દરેકની વસ્તુનું સોલ્યુશન છે તો એને કઈ રીતે સોલ્વ કરવું, કઈ રીતે રિએક્ટ કરવું એ શીખવાડવું બહુ જરૂરી છે. ઘણી વખત જે ઘટના બને છે એટલે બધી પેઇનફુલ નથી, પણ આપણે જે રીતે રિએક્ટ કરીએ છીએ એ રિએક્શનના કારણે જે નુકસાન થાય છે, સાયકોલોજીકલી રિએક્શન, ઇમોશનલી રિએક્શન અને બોડીથી જે એક્શન લેવામાં આવે છે એ નુકસાન વધારે કરે છે. તો એને પ્રિવેન્ટ કરવા માટે આપણે સ્ટેપ લેવા જરૂરી છે, પણ રિએક્ટ કરીને વધારે નુકસાન ન થાય એનું બહુ ધ્યાન રાખવું જરૂરી છે. બીજું કે કોઈપણ વ્યક્તિનું માઇન્ડસેટના કારણે, એમનું કેરેક્ટરના કારણે એમનું રેપ્યુટેશન બનતી હોય છે, એમની કહી શકાય કે લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. હા, સ્ટેટસ આખી વસ્તુ અલગ છે, કે માની લો કે કોઈ ટોપર સારી પોસ્ટ પર છે, બહુ પૈસા છે, એ વસ્તુ અલગ છે, એ સ્કિલ ઉપર ડિપેન્ડ છે. પણ રેપ્યુટેશન એ ફક્ત સ્કિલ ઉપર નથી, તમારા નેચર ઉપર, તમારા કેરેક્ટર પણ છે. તો તમારા કેરેક્ટરનું, તમારી પર્સનાલિટીનું, તમારી રેપ્યુટેશનની જવાબદારી તમારી છે. હા, ઘણા લોકો એ તોડવા માટે કોશિશ કરતા હોય છે, બગાડવા માટે કોશિશ કરતા હોય છે, જેની પાસે નથી એ, બરાબર છે. તો એ લોકો એમની પોતાની રેપ્યુટેશનને ઇમ્પ્રૂવ કરવાની જગ્યા પર તમારી રેપ્યુટેશન બગાડે. તો આ પણ મેનેજ કરવાની જવાબદારી તમારી પોતાની છે. તો એ બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર છે. કોઈપણ વ્યક્તિ સાથે જ્યારે તમે વાત કરતા હો ત્યારે એ બાબતમાં, વાત કરતી વખતે એક બાબતમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે કે વ્યક્તિ સાથે કોન્ફિડન્સથી વાત કરો, આંખોમાંથી આંખો મિલાવીને વાત કરો તમે, બરાબર છે. તેમની સાથે પ્રોપરલી હેન્ડશેક કરો, તમે એમનું ફિઝિકલ ગેસ્ચર પ્રોપરલી રાખીને તમે વાત કરો. એ વાત રાખવાથી શું છે કે તમારી એક ઇમ્પ્રેશન સારી પડશે, તમારે પોતાનો કોન્ફિડન્સ પણ વધશે. તો એક બોડી લેંગ્વેજ કઈ રીતે રાખવી એ પણ બાળકને શીખવાડવું બહુ જરૂરી છે. બરાબર છે. ઘણી બધી બાબતો એવી છે કે જે આપણી સાથે નવી થતી હોય છે, જેમ કે હોસ્ટેલમાં ગયા, સ્કૂલમાં ગયા, નવી જોબ જગ્યાએ ગયા, નવા પાર્ટનર સાથે રહેવાનું થયું, નવી જગ્યાએ ટ્રાન્સફર થઈ, કોઈ બાબત નવી બની, તો શક્ય છે કે આપણા સાથે સુટેબલ નથી એમ, પણ આપણે એને એડેપ્ટ થવું જરૂરી છે. એડેપ્ટ થશો, સહન કરશો, પછી તમે એને ચેન્જ કરી શકશો. પણ જો તમે એડેપ્ટ ન કરી શક્યા તો તમે તૂટી જશો. એટલે નવી વસ્તુને તમે એડેપ્ટ થાઓ, એડેપ્ટ થઈને તમે અપનાવી લો એવું જરૂરી નથી. જો એ અયોગ્ય તો તમે એને બદલવી પણ જોઈએ. પણ એડેપ્ટેશન એ તમારી અંદરનો ટોલરન્સ પાવર બતાવે છે. તો કોઈ પણ નવી વસ્તુને તમે એડેપ્ટ થાઓ. દરેક વસ્તુ આપણી સાથે પ્લાન મુજબ થતી નથી, દરેક વસ્તુ આપણા કંટ્રોલમાં હોતી નથી. તો નવી વસ્તુને તમે એડેપ્ટ થાઓ અને પછી મેનેજ કરતાં શીખો. બરાબર છે. લોકો મોટાભાગે ઇમોશનમાં ડિપેન્ડન્સીના કારણે રિલેશન સાચવતા હોય છે. તો ધેટ ઇઝ ગુડ, કે રિલેશનમાં માણસને હેપ્પી ફીલ કરાવતું હોય છે, મગજના હોર્મોનને પણ ડેવલપ કરતા હોય છે. પણ ઘણી વખત એવું છે કે ઘણી વખત લોકો ટીનેજ એજમાં ઇમોશન નીડ માટે, એમ્પ્ટીનેસને ફૂલફિલ કરવા માટે બીજા પાત્ર પર ડિપેન્ડન્ટ થઈ જતા હોય છે. આ ડિપેન્ડન્સ થયા પછી તકલીફ શું પડે કે છોડી દે તોય તકલીફ, સાથે ન રહે તોય તકલીફ, કંઈક બોલી ગયા તો પણ તકલીફ. તો મારી એવી પર્સનલ એડવાઇસ છે કે તમે તમારા પર્પઝ, એટલે તમારા ગોલને તમે ફોકસ કરો. કેમ કે હ્યુમન નેચરમાં પણ એવું કહેવામાં આવે છે કે સ્ત્રી ગોલ ઓરિએન્ટેડ પુરુષોને વધારે એટેક કરે છે, એટેક થાય છે એમનાથી. અને જે મારા વ્યક્તિ સેલ્ફ ડિપેન્ડન્ટ છે ઇમોશનલી, ઇકોનોમિકલી અને પાવરફુલ છે, એના માટે એટેક થતા હોય છે. અને જ્યારે પુરુષ છે એ શું છે કે ઇમોશનલ નીડ જ્યાં એમની પૂરી થતી હોય અથવા કનેક્શન ફીલ કરતા હોય ત્યાં એટેક થતા હોય છે. તો આ બંને બાબતને સમજવું જરૂરી છે, જે બાયોલોજિકલ છે. તો એને તમે મેનેજ કરતાં શીખી જાઓ તો લાઈફની 50% તકલીફો ઊભી જ ન થાય. તો એ બાબતે એક સમજવી જરૂરી છે. બરાબર છે. બીજું કે એક થેન્ક યુ કહેવું અને સોરી કહેતા પણ શીખવાડવું જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી મદદ કરે છે તો એને ગ્રેટિટ્યૂડ, એટલે કે તમે એને થેન્ક યુ કહેતા શીખવાડો
કેમ કે જે વ્યક્તિ તમારી લાઈફમાં કંઈ સારું કરી ગયા છે તો એ બાબતને હંમેશા કોઈ પણ શરમ સંકોચ વગર થેન્ક યુ કહેતા શીખવું જરૂરી છે. બરાબર છે. જેનાથી સામેવાળા વ્યક્તિને પણ એ બાબતની ખુશી મળશે અને તમને પણ ખુશી મળશે. એનાથી હેપ્પી હોર્મોનનું પણ ડેવલપમેન્ટ શરીરમાં થતું હોય છે બ્રેઇનમાં. અને જ્યાં આપણી ભૂલ હોય ત્યાં સોરી એપોલાઇઝ કરતાં પણ આપણે ના આવડવું જોઈએ. ત્યાં ગિલ્ટ અથવા શરમ સંકોચ વગર તમારે એ વસ્તુને ફરી ન થાય એના માટે ધ્યાન રાખીને સોરી કહેતા શીખવું જોઈએ. જેનાથી તમારું ગિલ્ટ પરમેનન્ટ ન થાય, ગિલ્ટ ટેપમાં તમે ના આવી જાઓ. ગિલ્ટ થવું નુકસાન નથી. ગિલ્ટ થવું એ તમારું સારા હોવાનું નિશાની બતાવે છે. પણ એ ગિલ્ટને તમે પકડી રાખો અને એને ઇમ્પ્રૂવ ના કરો તમારા બિહેવિયરને તો એ નુકસાન છે. બરાબર છે. બીજું કે તમારા લાઈફ પાર્ટનરને પણ તમે ભવિષ્યમાં મેરેજ થાય ત્યારે બહુ લાઈફ પાર્ટનરને બહુ ધ્યાનથી તમે ચૂઝ કરો. લાઈફ પાર્ટનરની પર્સનાલિટી કેવી છે, તેમનું કેરેક્ટર કેવું છે એ બહુ મેટર કરે છે. કેમ કે તમારું પર્સનાલિટી તમારી કેરેક્ટર અલગ પ્રકારનું અને મેચ ન થાય તો તકલીફ આપે છે અને જિંદગીમાં બહુ ઇસ્યુ બને છે. આ પર્સનાલિટી વિશે જાણવા માટે તમારા એમના પેરેન્ટ 3 પેઢીને તમે મા બાપનો સ્વભાવ, એમના પેરેન્ટનું અને એમના દાદાનું તમે હિસ્ટ્રી જાણી શકો છો. બીજું કે હવે તો ક્લિનિકલી સાયકોલોજીકલી પર્સનાલિટી ટેસ્ટ પણ થાય છે. બરાબર. તો તમે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કે ન્યુરોસાયકાટ્રિસ્ટ પાસે જઈને પર્સનાલિટી ટેસ્ટ પણ કરાવી શકો છો. તો તમારે કયા પ્રકારનો સ્વભાવ ધરાવે છે એવું આપણે અને એમનું તો એ મેચ થાય છે કે નહીં એ પણ ખ્યાલ આવશે. તો એ પણ તમે કરાવી શકો છો. બરાબર છે. બીજું કે ડિસિપ્લિન અને નીડ, જ્યારે તમે કોઈ પણ તમારી ઈચ્છા પૂરી કરવા માટે તમે મહેનત કરો છો તો એ મહેનત કરો છો એટલું ઇનફ નથી. એમાં ડિસિપ્લિન હોવું જરૂરી છે. એ ડિસિપ્લિન હશે તો તમે તમારા ગોલ, તમારી ડિઝાયરને તમે ફૂલફિલ કરી શકશો. તમારી ઈચ્છાને તમે પૂરી કરી શકશો. એટલે સ્માર્ટ વર્ક કે હાર્ડ વર્ક કરો વિથ ડાયરેક્શન, પણ વિથ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી ન હોય તો તમે એચીવ નહીં કરી શકો. હવે તમારે જે જોઈએ છે એના માટે તો તમારે મહેનત કરવી જ પડવાની છે, તો એ પછી ડિસિપ્લિનથી કરો તો એ બહુ જરૂરી છે. બરાબર છે. તો આ બાબતમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ઘણી વખત તમે જે બોલો છો એ બોલતા પહેલાં તમે સાંભળો. તો ઘણી વખત શું છે કે તમે સાંભળવાનું રાખશો તો શીખવાનું પણ ઘણું થશે. તો બોલતા પહેલાં સાંભળો અને વિચારો પછી બોલવાનું રાખો. બરાબર છે. ઘણી વખત લાઈફમાં બાળકને શીખવવું જરૂરી છે કે દરેક બાબતને તમારે રિએક્ટ કરવું જરૂરી નથી. કોઈ ઘટના બની, કોઈ કંઈક બોલી ગયા, બોલી કરી ગયા બાળકો સ્કૂલમાં, કોલેજમાં, તો એને દરેક વખતે રિએક્ટ કરવું જરૂરી નથી. ઘણી વખત તમે રિએક્ટ ના કરો તો એ બાબત ત્યાં અટકી જશે. બરાબર છે. એટલે એ બાબતમાં ધ્યાન રાખજો. નેક્સ્ટ થિંગ છે કે તમે તમારી જાતને પણ રિસ્પેક્ટ કરતા શીખો અને બીજાને પણ રિસ્પેક્ટ આપો. જો તમે તમારી જાતને રિસ્પેક્ટ કરતા હશો તો તમે બીજાને રિસ્પેક્ટ આપશો, અને જો તમે બીજાને રિસ્પેક્ટ આપશો તો તમને રિસ્પેક્ટ મળશે. એટલે તમે તમારી જાતને રિસ્પેક્ટ આપો, બીજા લોકોને યોગ્ય બાબતોમાં યોગ્ય વ્યક્તિને તમે રિસ્પેક્ટ આપો તો એ લોકો તમને પણ રિસ્પેક્ટ આપશે. અને જે લોકો તમને રિસ્પેક્ટ નથી આપતા એમના પર્સનલ કારણોસર તો એમાંથી થોડું ડિસ્ટન્સ રાખો, જેનાથી તમારી રિસ્પેક્ટ ડાઉન ન થાય. બરાબર છે. એટલે પછી છે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તમારે સારું હશે તો તમારી પાસે ફ્રીડમ ઓફ ટાઈમ, હેપીનેસ તમે મેનેજ કરી શકશો. એટલે એ બાબતમાં તમે બહુ ધ્યાન રાખો. એટલે તમારું એ બાબતમાં મેનેજ કરવું બહુ જરૂરી છે. તો આ બાબતમાં તમે ખાસ રાખજો. અલ્ટિમેટ તો છેલ્લે એવું કહેવામાં આવે છે કે તમારું માઇન્ડસેટ શું ડેવલપ કરવામાં આવે છે તમારું ફેમિલી, તમારા કલ્ચર દ્વારા, તો એના ઉપર ડિપેન્ડ રાખે છે. એટલે તમારા ઇમોશનલ હેલ્થ, ઇમોશનલ ક્વોશન્ટ ડેવલપ થવો બહુ જરૂરી છે, જેમાં મા બાપનો રોલ બહુ મહત્ત્વનો છે. તો બાળકને તમે ઇમોશનલી સ્ટેબલ અને તમે મેચ્યોર બનાવશો, જે પોતાના ઇમોશનને સમજી શકે, એક્સપ્રેસ કરી શકે અને સામેવાળાને પણ સમજી શકે, એટલે કે સિમ્પથી અને એમ્પથી બંને ડેવલપ થાય, તો શક્ય છે કે આવા બાળકો કોઈ પણ જગ્યાએ ટકી શકશે, ભવિષ્યમાં થઈને હેલ્ધી બની શકશે અને હેલ્ધી સોસાયટીમાં પણ એમનો પોતાનો રોલ નિભાવી શકશે, જેમાં મા બાપે પાછળથી હેરાન ન થવું પડે અને એમને પોતાની પણ મદદ મળી રહેશે. તો આ બાબતમાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે. હું છું ડૉક્ટર મુકુંદ રાય, ડિંડોર, એઝ એ એમડી ન્યુરોસાયકાટ્રિસ્ટ, કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટ તરીકે અને સાયકોથેરાપિસ્ટ અને મેડિકો લીગલ કન્સલ્ટન્ટ તરીકે લુણાવાડા ખાતે હું પ્રેક્ટિસ કરું છું. આપને આ બાબતમાં કોઈ જાણકારી વધુ મેળવવી હોય બાળકોના અપબ્રિંગિંગ માટે અથવા પેરેન્ટિંગ માટે, તો તમે મારા પર્સનલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો 9979845854, અથવા હોસ્પિટલમાં આવીને તમે તે બાબતનું ડિટેલમાં કાઉન્સેલિંગ પણ કરાવી શકો છો. ધન્યવાદ.